અમરેલી જિલ્લાના ચોટીલાના રેશમિયા ગામના તળાવ નજીક સાહુડીના માંસનું વેચાણ કરનાર, ખાવા માટે ઉપયોગ કરતા 3 વ્યક્તિઓને વન વિભાગની ટીમે ઝડપી લીધા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના રેશમિયા ગામના તળાવ નજીક સાહુડીના માંસનું વેચાણ કરનાર અને ખાવા માટે ઉપયોગ કરતા 3 વ્યક્તિઓને વન વિભાગની ટીમે ઝડપી પાડ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના શેડ્યુલ 1 ના વન્ય પ્રાણી સાહુડીના માંસનું વેચાણ કરતા 3 શખ્સો ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. ચોટીલા ક્ષેત્રીય રેન્જના કાર્યક્ષેત્ર હેઠળના ચોટીલા રાઉન્ડ મોકાસર બીટના રેશમિયા ગામના તળાવ પાસે માલિકીની વાડી વિસ્તારમાં કૂવામાં પડી જતા વન્ય પ્રાણી સાહુડીનું મૃત્યુ પામી હતી. દીપડાના બચ્ચાની પજવણીની ઘટના બાદ હવે ચોટીલામાં શેડ્યુલ 1 માં આવતા વન્ય પ્રાણી સાહુડીનું ચામડું કાઢી તેનું માંસ રાંધવાની ઘટના સામે આવી છે. જે મામલે વન વિભાગની ટીમે 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોમાં હંસાબેન વાઘેલા, વિનોદભાઈ ભાટી અને કાળુભાઈ ભાટી છે. રેશમિયા ગામના તળાવ પાસેની એક વાડીમાં પડી જતા સાહુડીનું મૃત્યુ થયું હતું. જે બાદ સાહુડીનો મૃતદેહને કાઢી હંસાબેનના ઘરે લઈ જઈ તેનું ચામડું કાઢી માંસ રાંધવામાં આવ્યું હતું. જે અંગે બાતમી મળતા વન વિભાગની ટીમ ત્યાં પહોંચી હતી. સાહુડીનું માંસ મફતિયાપરામાં રહેતા વિનોદભાઈ ભાટીને વેચાણે આપ્યાનું સામે આવતા ત્યાં પણ તપાસ કરવામાં આવી હતી. તે દરમિયાન વિનોદભાઈ ભાટીને ત્યાં કાળુ ભાટી પણ માંસ ખાવા આવ્યો હતો અને વન વિભાગે 3 શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચોટીલા વન વિભાગના આ દરોડામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર NP રોજસરા, વનપાલ BB ખાચર, JK દુધરેજા, AB જાડેજા, વન રક્ષક VG મકવાણા સહિતનો સ્ટાફ સાથે હાજર હતો. વધુમાં વન વિભાગે તમામ નાગરિકોને અપીલ કરી છે કે વન્ય પ્રાણીઓનું મહત્વ સમજી વન અને પર્યાવરણ અને વન્ય જીવોનું સંરક્ષણ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આવી કોઈ ઘટના ધ્યાને આવે તો તુરંત જ નજીકના વન વિભાગની કચેરીનો સંપર્ક કરવા વિનંતી પણ કરવામાં આવી હતી. રિપોર્ટિંગ બાય મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર. તારીખ 26/1/2024ના રોજ ચોટીલા કાર્યક્ષેત્રની અંદર રેશમિયા ગામથી કૂવામાં સાવડી પડી અને મૃત થયેલી જે મફતિયાપરા વિસ્તારમાં રહેતા હંસાબેન વાઘેલા નામના બેન ત્યાંથી તેને કૂવામાંથી કાઢી અને મફતિયાપરા વિસ્તારમાં લાવેલા, જ્યાં સાવડીને તેઓએ તેનું કટિંગ કરી તેનું ચામડું નોખું કરી અને માંસ ખાવા માટે રાંધવા માટે મૂકેલું અને બાકીનું જે માંસ હતું તે મફતિયાપરામાં જ રહેતા અન્ય 2 શખ્સ વિનોદભાઈ અને કાળુભાઈને વેચાણ કરેલું. જે આમ 3 શખ્સોએ વન્ય સંરક્ષણ ધારા 1972ની કલમો નીચે ગુનો કરતા તેઓને કાયદેસરની કાર્યવાહી કરી અને નામદાર કોર્ટ સમક્ષ મૂકતા આજે તેઓને જેલ હવાલે કરેલ છે. ચોટીલા વિસ્તારમાં રહેતા તમામ નાગરિકોને અપીલ છે કે આવી કોઈ પણ વન્ય પ્રાણીની તો તમને જાણ થાય તો વન વિભાગનો સંપર્ક કરો, વન વિભાગને એની જાણ કરો, તેમજ તેનું મૃતદેહ હોય તો તે પણ અહીંયા પહોંચાડો. બીજું કે ચોટીલામાં હાલ કાચીબા કે બીજા કોઈ વન્ય જે પ્રાણીઓ છે એ શેડ્યુલ અંતર્ગત સંરક્ષણ પામેલા છે. જે પણ તેઓને ક્યાંય જાણમાં મળે તો અત્રેની રેન્જ ઓફિસે સંપર્ક કરી અને સોંપી દો. તેમજ આ પ્રકારે કોઈ બીજી પ્રવૃત્તિઓ જો અમારા ધ્યાનમાં આવશે તો તેમના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.